નમસ્કાર, આપણી સાથે સાઈરામ દવે સર છે અને કેમ છો પાલનપુરના માધ્યમથી સાહેબને પૂછવા માંગુ છું કે સર આપ બનાસ એટલે કે પાલનપુરની ધરા ઉપર આવ્યા છો અને એટલો સરસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ લઈને આવ્યા છો, તો પાલનપુરની જનતાને આપ શું કહેવા માંગો છો? પાલનપુરનું નામ પડે એટલે મને ચંદ્રકાંત બક્ષીનો દીવો થાય. બિલકુલ સમજણો થયો ત્યારથી બક્ષી બાબુને વાંચતા આવ્યા છીએ. જ્યારે એ ખબર પડી પહેલી વાર જ્યારે હું પાલનપુરમાં અહીંયા ગણપતિના થોડા કાર્યક્રમો કરવા આવતો હું કોઈ એક જગ્યાએ, અને ત્યારે પાલનપુરની માટી ઉપર પાલનપુરની હઝલ મેં સાંભળેલી, કોઈ મિત્રએ મને આપેલી. તો પાલનપુરની ધરતી એ બનાસ સાચવીને બેઠો છે, છેડો સાચવીને બેઠો છે. તો બનાસની પ્રજામાં એક અલગ તાસીર છે, રંગભૂમિને સમજવાની, કલાકારો અને લેખકો અને શબ્દ અને સાહિત્યને પોંખવાની એક અલગ મિજાજ. વીરાંજલિ પણ જ્યારે અહીં કરેલું ત્યારે ખૂબ સરસ લોકોએ પ્રેમથી અમને પોંખ્યા હતા. અને આજે નમોત્સવમાં પણ એટલો બધો માનવ મેરામણ ઉમટી રહ્યો છે, એનો મને આનંદ છે. અને તમે બધા કેમ છો? પાલનપુરના મિત્રોએ ખૂબ સરસ રીતે લોકો સુધી આ વાત પહોંચાડી, એટલે હું આખી ટીમને બધા વતી તમને શુભકામના આપું છું. અને જોડાયેલા રહેશો તો આ 4 આંગળીઓ ભેગી રહે છે તો હોનાની, ચાંદીની, ડાયમંડની વીંટી પહેરાય છે. આ અંગૂઠો છૂટો છે તો કોઈ દી કોઈ વીંટો પહેરતો નથી. એમ આપણે બધી કોમ એકબીજા સાથે જોડાયેલા રહીએ તો મારી દ્રષ્ટિએ આ કોકને કોળીઓ ખવડાવી શકીશું દોસ્તો. તો આવો સાથે મળી અને ગુજરાતના વિકાસને, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના જીવનની કેટલીક એવી ઘટનાઓ જે તમને ખબર નથી, એને 150 કલાકારોના મંચ પરથી 150 કલાકારો સાથે રજૂ કરવાનો એક નમ્ર પ્રયત્ન છે. આ અમારો 11મો શો છે, એટલે 11 તો આપણો શુભાંક હોય હંમેશા માટે. અને પાલનપુર હંમેશાના માટે મારા માટે શુભ રહ્યું છે. શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસ ડેરીમાં જ્યારે મેં થોડા સમય પહેલા એક ચક્કર મારેલું ત્યારે મને ખબર પડી કે બનાસ ડેરીની અંદર નારી શક્તિ અને આત્મનિર્ભરની વાત આખા દેશમાં પ્રધાનમંત્રીશ્રીએ કરી હશે, પરંતુ બનાસ ડેરી એ નારી શક્તિ અને આત્મનિર્ભર ગુજરાત કેવું હોય તો અહીંયા મેં સાંભળ્યું, હું 1-2 બહેનોને મળ્યો, 1-1 કરોડનું દૂધ જે બનાસમાં નખાવે છે. તો મને એમ થયું કે ભાઈ સાહેબ, ગામડાની એક અભણ સ્ત્રી 1 કરોડનું વર્ષે ટર્નઓવર દૂધના માધ્યમથી કરે, એટલે બનાસ ડેરી. અને કોઈ મેડિકલ કોલેજ બનાવી હોય એવું સાંભળેલું કે અબજોપતિ માણસો પોતાની પ્રતિષ્ઠા માટે મેડિકલ કોલેજ બનાવે, પણ બનાસના પશુપાલકોએ પોતાના દમ ઉપર મેડિકલ કોલેજ બનાવી અને પોતાના સંતાનોને એમાંથી 350 જેટલા ડોક્ટરો જ્યારે આવ્યા. આ વાત જ્યારે હું સાંભળું ને ત્યારે મને બહુ મોટિવેટ લાગે કે બનાસમાંથી તો આખા ગુજરાતે બહુ બધું શીખવાનું છે. સૂકી ધરતી ઉપર લીલાછમ માણસો છે. સૌને અભિનંદન. ધન્યવાદ.